હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદની ઓઢવ રબારી વસાહત મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। માલધારીઓને વેચાણે પ્લોટ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। રબારી વસાહત મુદ્દે મંત્રી જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું। પ્લોટના માલિકી હક માટે અનેક રજૂઆત થઈ છે। સરકાર રાહત દરે માલધારીઓને જગ્યા આપશે। ખુલ્લા પ્લોટમાં પ્રતિ ચોરસ મીટર 15% દરે નાણાં ભરવાના રહેશે। રાહત ભાવે જમીન વેચાણથી પ્લોટ આપવામાં આવશે અને અગાઉ 99 વર્ષના ભાડા પેટે જમીન અપાઈ હતી। મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું, ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં 15% દરે આ નાણાં ભરવાના રહેશે। એટલે એક ખૂબ ઐતિહાસિક નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે। આ તમામ નાણાં એ પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી 6 માસમાં ભરવાના રહેશે। આ માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણીના વારસદારોને ટ્રાન્સફર ફી માટે અંકે 1000 રૂપિયાની રકમ કોર્પોરેશનમાં ભરવાની રહેશે। મૂળ ફાળવણીદાર સિવાયના વર્ષોથી જે કબજેદાર છે વારસદાર સિવાયના આ કિસ્સામાં જરૂરી પુરાવા આપી 20,000 રૂપિયાની ટ્રાન્સફર ફીની રકમ કોર્પોરેશને ભરવાની રહેશે। એકથી વધુ તબદીલી હશે તો પણ વધારાની ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહીં। હાલના પ્લોટ દ્વારા કાયમી માલિકી હક મેળવવા માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાકી ભાડાની, બાકી લેણાની અને સરકારી સ્થાનિક વેરાની બાકી રકમની ભરપાઈ કરવાની રહેશે। આ તમામ નાણાં ભરેથી સ્ટેમ્પ ડ્યુટી તથા એના આનુષંગિક ખર્ચ વગેરે ભરી એ નિયત સમયમાં દસ્તાવેજ કરી લેવાનો રહેશે। ફાળવવામાં આવેલ જમીન પર મંજૂરી સિવાયનું બાંધકામ તેઓ ગુડાના કાયદા ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ અનઓથોરાઇઝડ ડેવલપમેન્ટ એક્ટ અંતર્ગત એ જરૂરી પુરાવા સાથે અરજી કરી એ નાણાં ભરી અને નિયત કરવાની રહેશે।